વીરપુરના વાસી રોજ કરું છું કાલાવાલા. કારણ કે ભક્તો કેટલા સમયથી એની પાછળ છે. એ મારો વાલો હમણાં આવશે. રોજ કરું છું કાલાવાલા, ક્યારે ફળશે આશા દર્શનની અભિલાષા. અને તેનાથી આગળ એમ કહેવાય છે કે તું છે તો બધું જ છે. સંસાર છે, જીવન છે, મારા સાથી છે, સગા છે, સ્નેહી છે. અને એટલા માટે એક તેરા સાથ, જલા માટે કહું છું, एक तेरा साथ हमें तो जहां से प्यारा है. एक तेरा साथ, एक तेरा साथ हमें तो जहां से प्यारा है. तू ही तो हर सहारा है. ना मिले संसार, ना मिले संसार तेरा प्यार तो हमारा है. तू ही तो हर सहारा है. ना मिले संसार. અને એ સાથે 2 મિનિટ એક લઈ લઉં છું તમારી સાથે. કારણ કે મને ઘણી વાર એમ થાય કે જલિયાણમાં જઈને 2 ભજન ગાઉં, પણ આખા તો નથી ફાવતા. પણ મારા આગળ જ્યારે તમે આવ્યા છો ત્યારે 2 પંક્તિ કહેવાનું મને મન થયું છે. કહું ને? એમ કહેવાય છે કે એક નાનકડો પ્રસંગ જેને તમે બધા જ જાણો છો. કારણ કે જલિયાણ સાથે એટલા ઓતપ્રોત આપણે બધા છીએ. અને જલિયાણ એટલે તો સમરસતાનો દેવ છે, સમરસતાનો સાધુ છે અને સમરસતાનો વલિયો છે. એના માટે કોઈ નાત જાત ઊંચ નીચ કોમના કોઈ ભેદભાવ નથી. અને એવા અનેક વાર એના પ્રસંગો સાંભળ્યા છે. પણ એવો છે કે એને જેટલી વાર સાંભળીએ ને એ પ્રસંગને, એટલી વાર જલિયાણ પ્રત્યે આપણે જોડાતા, વધારે જોડાતા જઈએ. એટલી ભાવના એના માટે આપણી ગાઢ બને અને એ જલિયાણ સાથે લગાવ વધતો જાય. એમ કહેવાય છે કે રામના અનેક ભક્તો થઈ ગયા. આપ બધા, હું પણ, આપણે રામને નામ લઈએ, રામની ભક્તિ કરીએ, અનેક ભક્તો થઈ ગયા. પણ 2 જ એના ભક્તો છે જેને રામને ઋણી રાખ્યા છે. અને એક છે મારા હનુમાનજી મહારાજ કે જેને રામને ઋણી રાખ્યા, રામની સેવા કરી, રામની પાસે બીજું કંઈ ના માગ્યું. અને એક છે આપણો આ જલિયાણ ઓલિયો કે જેને રામને ઋણી કેવી રીતે રાખ્યા કે સમય એવો આવ્યો કે એક જ્યાં ખુદ ભગવાન ને સાધુના વેશમાં એમના ઘેર યાચક બનીને આવવું પડ્યું. આનાથી વિશેષ બીજું શું હોઈ શકે? અને યાચક બનીને આવ્યા અને એમને માગ્યું શું? અને માગ્યું જેવું એવું મારા જલિયાણે ના નથી કીધી. જલિયાણે નહીં, હું વંદન કરું છું મારી વીરબાઈ માને. એને તરત હાથ ધોયા છે અને એ સાધુના વેશમાં જે છે એને પણ એને વિશ્વાસ છે કે પરમાત્મા સિવાય બીજો મારો હાથ કોઈ માગે નહીં. અને એ સેવામાં ચાલ્યા જાય છે. ત્યારે ભલે જલાની કસોટી માટે આવ્યા હતા, પરંતુ જલિયાણને એ પણ થયું અને જલિયાણનો ડંકો વાગી ગયો. અને એમ કહેવાય છે કે જોડોને ધોક્યો આપી અને જે ગયા તે ગયા. પણ એમ કહે કે સત્તાધારની જે કંઈ બધી હતી એની જે બધી એ ઢોલ નગારા બધા વાગવા મળ્યા ત્યારે લોકો કહે છે કે શું થયું? આપા ગીગા અત્યારે એમને નોબત વાગી રહી છે આટલી બધી. ત્યારે એમ કહ્યું કે જલાએ મોતી પરોવી લીધું. અને એ જ પ્રસંગથી આપણે એમ કહીએ કે આવા જલિયાણની ભક્તિ સાહેબ ક્યારેય એળે ના જાય. અને સમરસતાનો પૂજારી છે. એમ કહેવાય ને કે અહીં નીચે જો એને કંઈ ધન કંઈ લેવાનું બંધ કર્યું હોય તો ઉપર એની પાસે કેટલી દોલત હશે તમે વિચાર કરો. નહીં તો આ લોકમાં કોણ ના પાડે? અને એટલા જ માટે આપણે તમારી સાથે 2 વાતો કરી છે મેં, પણ એ સાથે એક બીજી વાત મારે જે કહેવી છે કે જલિયાણ સૌને વાલો કેમ લાગે? તો વીરબાઈ જેવા પરોપકારી પત્ની મળ્યા અને જલિયાણને અમર બનાવી દીધા. કારણ કે રોટલા ઘડવા વાળા જો પ્રેમથી ઘડે ને તો જ આપણે કોઈકને ઘેર લઈ જઈ શકીએ. અને એ માં વીરબાઈ માએ કર્યું છે.
અને અનેક સાધુ સંતોને વીરબાઈએ પ્રેમથી રોટલા ભોજન જમાડ્યા છે અને એ રોટલાના ટુકડે હરીને પણ એને ટુકડો રાખ્યો છે. ત્યારે સાહિત્ય કહે છે, હૈયાના હિંડોળે મારા જલિયાણ ઝૂલે, હૈયાના હિંડોળે મારા જલિયાણ ઝૂલે, સત્સંગની શરણાયું વગાડી વાલી રે અમને સુતા જગાડ્યા, રથડા જોડીને મારો વાલો વધાર્યા, ફૂલના ગજરેથી વધાવ્યા વાલી રે અમને સુતા જગાડ્યા, વીરપુરને પાદર બાપા અલખ જગાવો, ટુકડેથી ટુકડો હરી રાખો વાલી રે અમને સુતા જગાડ્યા. અને આજ મારા આંગણે બધા પધાર્યા છો, અમારી સોસાયટીના આંગણે પધાર્યો છો, ત્યારે સોસાયટીના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી ને કારોબારી બધા જે હાજર છે એ દરેક વતી આ જલિયાણ પરિવારનો, જલારામ સત્સંગ મંડળનો હું ખૂબ ખૂબ ઋણી છું, આભારી છું. અને જે કંઈ છું આજે, કારણ કે તમે બધાએ પણ પ્રાર્થના કરી હશે કદાચ મારા માટે કે એમને, કારણ કે પણ હું તોય કોઈને ફોન કરું ને તો એમ થતું હતું કે ફોન તો તમને કરું છું પણ કદાચ જગ્યા બદલવી પડશે, એવું મને હજુ એવું થતું હતું. કારણ કે મને એમ હતું કે હું એકલો ભગત નથી ચલાનો, મારા અનેક ભક્તો રાહ જોઈને બેઠા છે વરસાદની, પણ તમે બધાની જે ભક્તિ હતી અને શક્તિ હતી અને મને પ્રેરણા આપી અને આજના દિવસે મને 125માં ગુરુવાનો લાભ મળ્યો બદલ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર. ખૂબ